હેલો સ્ટુડન્ટ્સ, આપણા અભ્યાસક્રમમાં વ્યાકરણ એકમ 4 તેમાં આપણને ગ્રામર આપવામાં આવ્યું છે. તેનામાં એક છે વાક્યના પ્રકાર અને બીજું છે વિશેષણ. તો આજના પીરિયડમાં આપણે એમાંથી એક જે મુદ્દો છે વાક્યના પ્રકાર તેના વિશે સમજૂતી મેળવીશું. તો વિદ્યાર્થી મિત્રો, ગ્રામર સેક્શન છે અને ઇમ્પોર્ટન્ટ છે. તો આઈ હોપ કે તમે બધા ધ્યાન આપશો, જેથી તમને હમણાં યુનિટ ટેસ્ટમાં અને બધી રીતે તો કામમાં લાગે જ, પણ બોર્ડમાં પણ કામ લાગી શકે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે શીખીએ. પહેલાં તો આપણે એ જોઈશું કે વાક્યના પ્રકાર આપવામાં આવ્યા છે, પણ વાક્ય એટલે શું, તો આપણે જોઈ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, વાક્ય એટલે શું એવું તમને પ્રશ્ન થશે. તો વાક્ય એટલે એવા પદોનો બનેલો સમૂહ કે જે કોઈ ચોક્કસ અર્થ પ્રગટ કરે છે. તમારે આ લખવાનું છે. જ્યારે આપણે નોટબુક બનાવીએ છીએ ત્યારે તમારે લખવાનું છે કે વાક્યના પ્રકાર, અને એમાં તમારે લખવાનું આ ડેફિનેશન છે કે વાક્ય એટલે શું. તો તમારે લખવાનું કે વાક્ય એ એવા પદોનો બનેલો સમૂહ છે કે જ્યાં આખી ડેફિનેશન લખવાની છે કે જે કોઈ ચોક્કસ અર્થ પ્રગટ કરે. બરાબર, બધા શબ્દો આપેલા છે. વાક્યમાં ઘણા બધા શબ્દો હોય, પણ બધા શબ્દો આડા અવળા ગોઠવાયેલા હોય તો એનો કોઈ ચોક્કસ અર્થ પ્રગટ થતો નથી. બરાબર, જેમ કે રવિવાર છે આજે, એવું હું બોલું તો એનો શું અર્થ પ્રગટ થાય? પણ આજે રવિવાર છે. અથવા તો હું કોઈ બીજું શબ્દ બોલું, શબ્દોનું બનેલું કોઈ વાક્ય બોલું કે ઉડી રહ્યા છે આકાશમાં પક્ષીઓ, તો એનો ચોક્કસ અર્થ પ્રગટ નથી થતો. પણ થર્ડ જે સેન્ટેન્સ છે તે જુઓ કે પક્ષીઓ આકાશમાં ઉડી રહ્યા છે. બરાબર, તો આનો કોઈ ચોક્કસ અર્થ પ્રગટ થાય છે. તો વાક્ય એ એવા પદોનો બનેલો સમૂહ છે કે જે કોઈ ચોક્કસ અર્થ પ્રગટ કરે. એના માટે તમને એક્ઝામ્પલ્સ આપવામાં આવ્યા છે. આ બધા એક્ઝામ્પલ્સ તમારે તમારી નોટબુકમાં પણ લખવાના છે. આજે રવિવાર છે, તેવી જ રીતે મનન દરરોજ સ્કૂલે જાય છે. બરાબર. થર્ડ છે પક્ષીઓ આકાશમાં ઉડી રહ્યા છે. પક્ષીઓ ક્યાં ઉડે છે? તો આકાશમાં ઉડી રહ્યા છે. બરાબર, તો આ રીતે આખું સેન્ટેન્સ આવી રીતે બનેલું છે. વિદ્યાર્થીઓ મેદાનમાં રમી રહ્યા છે. અને ફિફ્થ છે વિક્રમે ગૃહ કાર્ય કર્યું નથી. તો આ બધા વાક્યો આપણે વાંચીશું ને તો આપણને એક અર્થ સમજ પડશે કે વિક્રમે હોમવર્ક નથી કર્યું એમ. એટલે વાક્ય એ ઘણા બધા પદોનો બનેલો એવો સમૂહ છે કે જે કોઈ ચોક્કસ અર્થ પ્રગટ કરે. બરાબર, હવે તમે સમજી ગયા વાક્ય એટલે શું કહેવાય. આગળ જોઈએ વાક્યના પ્રકારો વિશે. હવે વિદ્યાર્થી મિત્રો, વાક્યના મુખ્ય 2 પદો હોય છે. અહીંયા તમને દર્શાવાય છે જુઓ કે જે સેન્ટેન્સ હોય છે એના મુખ્ય 2 પદો હોય છે, કર્તા અને ક્રિયાપદ. બરાબર, આ 2 પદો મુખ્ય હોય છે કે એક કર્તા, કે વાક્યમાં કર્તા કોણ છે, કોઈ કર્મ, કોઈ ક્રિયા કોઈ કરે છે તે કોણ કરે છે એને કર્તા કહેવાય. અને ક્રિયાપદ, બરાબર, કે ક્રિયા કોણે કરી, કઈ ક્રિયા થઈ, એને ક્રિયાપદ કહેવાય. તો આ 2 વસ્તુ મુખ્ય રૂપે દર્શાવવાની હોય છે વાક્ય. આ ઉપરાંત ત્રીજું પદ પણ સમાવિષ્ટ છે, થર્ડ, તે કર્મ છે. કર્મ એટલે કે શું કર્યું, વાક્યમાં શું કામ થયું છે એને કર્મ કહેવાય. કર્મ એટલે કામ, કઈ ક્રિયા કરવામાં આવી છે એમ, કયું, એને કર્મ કહેવાય. વાક્યમાં પ્રયોજાતા આ ત્રણેય પદોમાં કોની પ્રધાનતા છે તેને આધારે વાક્યના 3 પ્રકાર પાડી શકાય. બરાબર, વાક્યને 3 પ્રકારમાં ડિવાઈડ કરવામાં આવ્યું છે: કર્તરી પ્રયોગ, કર્મણી પ્રયોગ અને ભાવે પ્રયોગ. આ તમારા અભ્યાસક્રમમાં આવે છે. આ બધું એટલા માટે આપણે શીખીએ છીએ, તો તમારે ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. વાક્યમાં 3 પ્રકાર પાડી શકાય છે. કયા કયા 3? કર્તરી પ્રયોગ, કર્મણી પ્રયોગ અને ભાવે પ્રયોગ. બરાબર, આ ઉપરાંત આપણે પ્રેરક વાક્ય રચના વિશે પણ અભ્યાસ કરીશું, એ પછી કરીશું. હવે પહેલાં આપણે જોઈ લઈએ કે વાક્યમાં કયા 3 વિભાગમાં વાક્ય વહેંચવામાં આવ્યું છે. તો
આપણે જોઈએ એના માટેનું એક્ઝામ્પલ તમને અહીંયા આપ્યું છે. મુકેશ દૂધ પીવે છે. બરાબર. તો મુકેશ જે છે એ કર્તા છે. બરાબર. કર્તા એટલે શું કે વાક્યમાં મેઇન કોના દ્વારા દૂધ પીવામાં આવ્યું છે, તો મુકેશ એ કર્તા કહેવાય. પછી એ શું પીવે છે, તો દૂધ એ કર્મ કહેવાય. બરાબર. અને પીવું એ શું કહેવાય, ક્રિયાપદ કહી શકાશે. ઓકે. તો આ 3 વસ્તુ તમારે યાદ રાખવાની છે. મુકેશ દૂધ પીવે છે તો કર્તા કોણ કહેવાય, મુકેશ. દૂધ એ કર્મ કહેવાય અને પીવું એ ક્રિયાપદ કહેવાય. આગળ જોઈએ, નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ. આપણે જેમ જોયું કે વાક્યને 3 વિભાગમાં ડિવાઈડ કરવામાં આવ્યું છે, કર્તરી પ્રયોગ, કર્મણી પ્રયોગ અને ભાવે પ્રયોગ. તો એમાંથી આપણે પહેલું જોઈશું કર્તરી પ્રયોગ. કર્તરી પ્રયોગ એટલે શું એવું તમને થશે, આ તમારે લખવાનું છે. ઓકે, નોટબુકમાં. કર્તરી પ્રયોગ એટલે જે વાક્ય રચનામાં કર્તા પ્રધાન સ્થાને હોય તેવી વાક્ય રચનાને કર્તરી પ્રયોગ કહેવામાં આવે છે. કર્તા ક્રિયા કરનાર જે વ્યક્તિ છે, જે પર્સન છે, તેને મુખ્ય સ્થાને, પ્રધાન સ્થાને એટલે શું કહેવાય, મુખ્ય સ્થાને હોય. બરાબર. તેને કર્તરી પ્રયોગ કહેવામાં આવે છે. એવી વાક્ય રચના જે હોય તેને કર્તરી પ્રયોગ કહેવામાં આવે. એક્ઝામ્પલ તરીકે આપવામાં આવ્યું છે, જુઓ તમને. દર્શન પુસ્તક વાંચે છે. બરાબર. તો દર્શન એ વ્યક્તિ છે, એ વ્યક્તિ અહીંયા પ્રધાન સ્થાને, મુખ્ય સ્થાને. જો બધા વાક્યમાં તમને પહેલાં જ નામ બધા વ્યક્તિઓના આપવામાં આવ્યા છે. બરાબર. પર્સનના નામ આપવામાં આવ્યા છે. તો આ જે કર્તા લોકો જે પહેલાં આવે વાક્યમાં તેને કર્તરી પ્રયોગવાળું વાક્ય કહેવાય. યાદ રાખજો. બરાબર. જે પણ ક્રિયા કરવા માટે જે કર્તા જે છે તે પહેલાં આપવામાં આવે તેને કર્તરી વાક્ય પ્રયોગ કહેવાય. જેમ કે